એટલે વાત કરું સાહેબ. એ તો સાચી વાત, પણ તમે સાંભળ્યું એવી રીતનું કેવું હોય? એટલે કાંઈ એમાં બોલવી જ રેકોર્ડિંગ થઈ જાય ને? હા. હા તો કહું સાહેબ, એવું પાત્ર ગોતવાનું છે. ક્યાં ગામથી બોલો? વલભીપુર પાસે તમાડી. એક વાર તો તમે ફોન કર્યો હતો ને? નહીં મેં કર્યો હતો એમ? ના ના. હા. મગજમાં નહીં હોય, લગભગ નહીં કર્યો હોય. શું વાત કરો? મેં હજી પણ તમારો વિડીયો 3 દિવસ પહેલા જોયો છે. એવું? તમારું નામ શું છે? મારું નામ કુલદીપ. કુલદીપભાઈ? ભુરાભાઈ અમરચોળી. કામ શું કરું? સિક્યુરિટી સુપરવાઇઝરમાં નોકરી કરું છું. જમીન છે? ના જમીન નથી સાહેબ. 2 બાબા છે, લગ્ન થઈ ગયેલા હતા, કોરોના ઘરના ગુજરી ગયેલા છે. એટલે લગ્ન થઈ ગયા હતા? હા, 2 બાબા છે, એક 16 વર્ષ, એક 17 વર્ષનો અને એક 14 વર્ષનો. તો તમારી ઉંમર કેટલી છે? 35 થી 37 વર્ષ. ક્યાં સમાજમાંથી? રાવતદેવ જોગી. અત્યારે કામ શું કરો તમે? સિક્યુરિટી સુપરવાઇઝરની નોકરી કરો. એટલે આવો પગાર કેટલો? 12,000 રૂપિયા. 12,000? હા, 2 છોકરા હિરેન ઓફિસમાં કામ કરે છે. એક છોકરો 18,000 નું કરે અને બીજો 14,000 નું કરે. બધી ટોટલ આવક 35,000 ઉપર છે. પોતાના જ મકાન છે? પોતાના ઘરના જ મકાન. એવું? તો કયા સમાજમાં કરવાનું તમારી ગણતરી છે? દલિતમાં ને દેવી પુંજકમાં નહીં, બાકી સમાજમાં ગમે એ હાલે. બે સમાજ નહીં, દલિત ને દેવ પુંજક. સારું, ફોટો મોકલી દેજો. ફોટો મારો? હા, તમારો ફોટો મોકલજો. આપણી યુટ્યુબ ચેનલમાં મૂકશું. હા, કોઈ વાંધો નહીં સાહેબ. એમાં એવું છે, જો સામે વિધવા હોય, એકાદું છોકરું બોકરું ન થતું હોય, એકાદું છોકરું હારવાર હોય તોય વાંધો નહીં, ન થતું હોય, વિધવા હોય, પછી આવ ગરીબ ઘરનું હોય એવી રીતે, અને આપણે ઘરની બહાર કઈ કામે મોકલવાનું નથી, ઘરનું કામ કરવાનું છે. સભ્યમાં 4 જણા ટોટલ છે, 2 છોકરા ને એક મારા મમ્મી. નક્કી, વાંધો નહીં. તમારો નસીબમાં આવી છે તો થાય ભાઈ. અમે તો કશી જવાબદારી કઈ લેતા નથી. પછી પાછળથી તમે ફોન કરો ભાઈ, તમે કેમ મારું ધ્યાન નથી દેતા, 2-3 જણા એ રીતે ફોન કરે, સમજ્યા? કેમ કે આપણી જવાબદારી સાહેબ એવું છે, તમારા નસીબ હોય એકબીજા કોઈ કામ બધે સાંભળે, વાયરલ થાય વિડીયો મારે, બરાબર? તો એકબીજાને નસીબ હોય તો કોઈ ફોન કરે, ભાઈ મારે આને જરૂર છે તો ફોન કરે એકબીજા, બીજું શું કરે? હા, એ બરોબર છે સાહેબ. એ તો સમજી ગયો કે તમારી ઉપર તો તમારી ઉપર તો કઈ ઢોળ ન નાખવાનો હોય, તો નસીબ હોય તો જ થાય ને. હા, એટલા માટે બીજું. હા, બસ એમ. તો હામાં વિડીયો જોવે ને એકા બીજી જોવે ને તમને ફોન કરે એટલે તમે અમને કરો. હા, એટલા માટે કહું. હા સાહેબ, એ તો આખી બધી ખબર જ હોય, પણ એવા માણસો ન સમજતા હોય એ ફોન કરે સાહેબ. હા, કઈ વાંધો નહીં સાહેબ. હવે મારો ફોટો મોકલી દઉં છું. એ સારું, મોકલો.